સુરતમાં વરસાદના વિરામ વચ્ચે તોતિંગ ઝાડ પડવાનું યથાવત, 2 4 વ્હીલ કાર સહિત બાઇકનો વળ્યો કચરઘાણ। સુરતમાં 4 દિવસીય વરસાદ ગમરોડિયો બાદ આજે વિરામ લીધો છે। આજે જો કે હળવા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે, ત્યારે તોતિંગ ઝાડ પડવાનું યથાવત રહ્યું છે। 4 દિવસમાં 60થી વધુ ઝાડ પડ્યા બાદ આજે ફરી એક તોતિંગ ઝાડ પડતાના મૂળને ગુમાવી બેઠું હોય તે રીતે રસ્તા પર પટકાયું હતું। ઝાડ જમીનદોસ્ત થયું હતું, જેથી નીચે પાર્ક કરેલી 2 4 વ્હીલર કાર અને બાઇકોને કડસુડો વળી ગયો હતો। ઝાડ પડતા જ મોટી સંખ્યામાં રસ્તા પરથી પસાર થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેમાંથી કોઈ તાત્કાલિક ફાયર બ્રિગેડને ઝાડ પડવા અંગે જાણ કરી હતી, જેથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ફાયર બ્રિગેડના કાફલાએ સરથાણા સીમાડા નાકા પાસે ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવા માટે કટ્ટર સહિતના સાધનો ઉપયોગ કર્યો હતો, જેથી ઝાડની ડાળીઓ સહિતના ભાગોને નાના ટુકડા કરી ત્યાંથી ખસેડાયું હતું। ઝાડ રસ્તા પરથી હટતા જ ટ્રાફિક જામ ક્લિયર થયો હતો અને રસ્તો ખુલ્લો થયો હતો।